નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર દ્વારા ભક્તો માટે ચા નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી। વટાદરા ગામ ખંભાતથી 100 જેટલા ભક્તો જે મહાકાળી મંદિર પાવાગઢ ખાતે સંઘ જવા નીકળ્યો છે અને તે વડોદરા ખાતે આવી પહોંચતા સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમારે પંચમુખી હનુમાનજીના મંદિર ખાતે આ તમામ ભક્તો જેમણે આશરો લીધો હતો તેમના માટે ચા નાસ્તાની સેવાકીય પ્રવૃત્તિ કરી ચા નાસ્તાની સેવા તેમને પૂરી પાડી હતી। પાંચ વર્ષથી કંઈક ગયા 5 વર્ષથી અમારે એટલે 5 સ્પીચ લઈ લો। જય માતાજી। વટાદરા ખંભાતથી આ જે સંઘ આવ્યો છે છેલ્લા 5 વર્ષથી ચાલતા જાય છે। આશરે 100 થી 125 લોકો છે અને વડોદરાથી પંચમુખી હનુમાન છે ત્યાં આગળ એક નાનકડી અવસર મળ્યો અમને સેવા કરવાનો। એ અમે સેવા નાનકડી આપી છે અને આગળ પણ સેવાથી લોકોએ સેવા આપી, એકલોડ ગામમાં પણ લોકોએ સેવા આપી। તો આવા આને આગળ પણ જરૂર છે ત્યાં આગળ પણ લોકો સેવા આપવાના છે। તો આવા સેવાભાવી દરેક વ્યક્તિઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આજે સંઘ ચાલતો જાય છે 5 વર્ષથી, તો આગળ પણ એવો સંઘ ચાલતો જાય એવી માતાજીને પ્રાર્થના એ લોકોને શક્તિ આપે। જય માતાજી। ક્યાંથી રથ આવ્યા? આ રથ અમે ખંભાત તાલુકો વટાદરા ગામમાંથી રથ લઈને નીકળ્યા છે। અમે 15 તારીખે નીકળ્યા હતા। પહેલા દિવસે અમે કિંજલો રોકાયા જલારામ મંદિરે અને બીજે દિવસે અમે રોકાયા અહીં આગળ ગોત્રી સેવાસી ગોત્રી અહીં આગળ કાલભૈરવ દાદાના મંદિરે રોકાયા હતા અને આજે હવે નીકળ્યા છે અમે શહેર મોડવી મેળી માતાના મંદિરે જઈ ત્યાં હવન કરી અને ત્યાંથી અમે જરોદ જવા માટે નીકળીશું અને અત્યારે પંચમુખી હનુમાનજી મંદિરે નાસ્તો કરવા રોકાયા છે। બધાની સેવા સારી મળે છે કે કોઈ નાસ્તાનું દાન કરે છે, કોઈ જમણવારીનું દાન કરે છે, બધી રીતના બધાના સેવાના ભાવ સારા છે અને સારી અમને એવી સેવા મળે છે। અત્યારે અમે અહીંથી શહેર મોડવીથી નીકળીને અમે જરોદ પહોંચીશું, જરોદ રાત રોકાઈશું અને તે પછી કાલે પરમ દિવસે અમે પહોંચી જઈશું કાલે પાવાગઢ અને પરમ દિવસે સવારમાં અમે પાવાગઢ ગઢ ચડી માતાના દર્શન કરી અને પાછા રિટર્ન કરીશું। રિટર્ન જતાં અમે વલાસણ મંદિર જે મેળી માતાનું મંદિર છે બ્રહ્મરગોળા ત્યાં આગળ મંદિરે દર્શન કરી તે પછી અમે ઘરે પરત પાછા પડીશું અને બધાની સારી એવી સેવાઓ મળે છે, બધાના આવકાર સારા છે અને બધી જગ્યાએ અમને કોઈ તકલીફ પડતી નથી। આ બધા જે આજુબાજુ સેવાભાવી વાળા વ્યક્તિ છે બધા અને સારી અમને એવી સેવા મળે છે। જય માતા।